નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથેના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું વૈભવી. સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરીશું ટેકનો વર્લ્ડ વિશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમયની સાથે ઘણા પરિવર્તનો પણ આપણે જોયા છે અને અત્યારે પણ આપણે અવનવા પરિવર્તનો જોઈ રહ્યા છે. દુનિયા આજે નવી ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. આજનો યુગ વિજ્ઞાન યુગ છે. પ્રાચીન સમયમાં જે અશક્ય લાગતું હતું, વિજ્ઞાને આજે એ શક્ય કરીને બતાવ્યું છે. ટેકનોલોજીના કારણે આજે સમગ્ર વિશ્વ એક સાથે જોડાયેલું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીને દરેક ઘરમાં સ્થાન મળ્યું છે. લોકો ટેકનોલોજીના આદિ બની ગયા છે. ટેકનોલોજી એ આજના સમયમાં વરદાનરૂપ છે. ટેકનોલોજીનો સમય પૂર્ણ હવે આધુનિક ટેકનોલોજી એટલે કે સ્માર્ટ ટેકનોલોજીનો સમય શરૂ થયો છે. ટેકનોલોજીને કારણે માનવ જીવન સરળ બન્યું છે. ટેકનોલોજીના વધતા વ્યાપને કારણે મનુષ્યનો ઘણો સમય બચી રહ્યો છે. ટેકનોલોજીના આગમનથી મનુષ્યને રોજિંદા જીવનમાં વધુ સગવડતા મળી છે. સ્માર્ટ ટેકનોલોજીને કારણે આર્થિક ક્ષેત્રે જાણે ચમત્કારો થઈ રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આજે બધું શક્ય હોય તેમ લાગે છે અને એટલા જ માટે અવિશ્વસનીય પરિવર્તનોની આજે વાત કરવાની છે કે જે એક સમયે અશક્ય લાગતા હતા. આજે આપણે ટેકનોલોજી વગર અધૂરા છીએ. 21મી સદીમાં આપણે બધા ટેકનોલોજીની માયાજાળથી ઘેરાયેલા છીએ. આપણી આસપાસ નજર કરીએ ત્યાં ટેકનોલોજી જોવા મળે છે. આપણા જીવનના દરેક પાસાઓને જોઈએ તેવું લાગે કે ટેકનોલોજી આપણી વર્તણૂક અને કાર્ય કરવાની પદ્ધતિ સતત બદલી નાખી છે. બરાબર ને? આપણા જીવનની ગુણવત્તાને ચોક્કસપણે સુધારી છે. કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટથી લઈને હેલ્થકેર અને કનેક્ટિવિટી સુધી ટેકનોલોજીએ આપણું જીવન ચોક્કસપણે વધુ સારું બનાવ્યું છે અને વધુ અદ્યતન સુવિધાઓની સુવિધા દ્વારા હંમેશા એ વિકસિત થઈ રહ્યું છે અને એ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ભાગ છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે પરંપરાગત ઓડિયો કોલ્સ હવે આપણે દૂર ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ફેસટાઈમ સુધી આપણે પહોંચી ગયા છીએ. આધુનિક ટેકનોલોજીમાં સ્માર્ટ વોચ અને સ્માર્ટફોન જેવા મલ્ટીફંક્શનલ ઉપકરણો માટે માર્ગ મોકળો બનાવ્યો છે. કમ્પ્યુટર્સ પહેલા કરતા વધુ ને વધુ ઝડપી, વધુ પોર્ટેબલ અને વધુ ઉચ્ચ શક્તિશાળી બન્યા છે. આ બધી જ ક્રાંતિ સાથે ટેકનોલોજીએ પણ આપણા જીવનને સરળ, ઝડપી, બહેતર અને વધુ મનોરંજક બનાવ્યું છે. ટોચની નવી ટેકનોલોજીની વાત આપણે કરીએ તો એમાં આવે કમ્પ્યુટિંગ પાવર, સ્માર્ટ ઉપકરણો, ડેટાફિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, વિસ્તૃત વાસ્તવિકતા, ડિજિટલ ટ્રસ્ટ, જીનોમિક્સ અને ઓફકોર્સ રોબોટિક્સ. અને ટેકનોલોજીના ગુણની વાત કરીએ તો આપણે કહી શકીએ કે માહિતીને ખૂબ જ ઝડપીપણે દુનિયા સુધી પહોંચાડવી, શીખવાની સુવિધા જેમ કે ઓનલાઈન લર્નિંગ, જેનો ઉપયોગ હું પોતે જ હાઇબ્રિડ ટેકનોલોજી તરીકે કરું છું અને મારી સાથે ખૂબ બધા બાળકો ભારતમાંથી જ નહીં પણ બહારના દેશોમાંથી પણ જોડાઈ શકે છે. અંતરનો અવરોધ તોડવો કે કાર્યોને સરળ બનાવવું અને મનોરંજન પૂરું પાડવું એ ટેકનોલોજીનું મુખ્ય કામ છે. ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં ચોક્કસપણે તે વધારો કરે છે, આયુષ્યમાં વધારો કરે છે અને નવી નોકરીઓનું સર્જન કરે છે. તો આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે આજે આ પ્રોગ્રામમાં આપણે એના થોડાક પાસાઓ જરૂરથી જાણીશું. વર્ગખંડની બહાર પણ શિક્ષણ મેળવી શકાય એ પહેલાં અશક્ય લાગતું હતું, પરંતુ હવે એ શક્ય બન્યું છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં પણ અનેક ફેરફારો આવ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ ખૂબ જ વધ્યો છે અને 3D પ્રિન્ટિંગનો પણ વ્યાપ વધ્યો છે. 3D પ્રિન્ટિંગ એ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમજ આપે છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ઓનલાઈન શિક્ષણનો વ્યાપ તેટલો નથી, પરંતુ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધે તો નવાઈ નહીં. શિક્ષણમાં આવેલ પરિવર્તન એ અવિશ્વસનીય છે. વર્ગખંડની બહાર પણ શિક્ષણ મેળવી શકાય એ પહેલાં અશક્ય લાગતું હતું, પરંતુ કોરોના આવ્યા બાદ એ ખબર પડી કે વર્ગખંડની બહાર પણ શિક્ષણ મેળવવું શક્ય છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં પણ અનેક ફેરફારો આવ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ ખૂબ વધ્યો છે અને તે જ રીતે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે.
હવે તે જોતાં સ્પષ્ટપણે કહી શકાય કે ઓનલાઈન એજ્યુકેશનનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. જો કે વિદ્યાર્થીઓ પણ આ પદ્ધતિને ખૂબ પસંદ કરી રહ્યા છે. સિક્કાની જેમ બે બાજુઓ હોય તેમ કોઈ પણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ શિક્ષણ તો મેળવી શકે છે, પરંતુ વર્ગખંડનો એ આનંદ અને તેની સાથે સાથે મેદાન પરની ખેલકૂદ કદાચ વિસરાતી જઈ રહી છે. વિદ્યાર્થીઓ એકલતા અનુભવે છે. આત્મવિશ્વાસનો અભાવ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. વર્ચ્યુઅલ ક્લાસમાં પ્રેક્ટિકલ તેમજ લેબ વર્ક થોડું મુશ્કેલ બની જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ ઓનલાઈન શિક્ષણનો વ્યાપ તેટલો વધ્યો નથી. હજુ પણ ગ્રામ્ય વિસ્તારો આ સુવિધાઓથી વંચિત છે. જો કે હવે 3D પ્રિન્ટિંગનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આગામી સમયમાં 3D પ્રિન્ટિંગનો વધારે ઉપયોગ થશે, જે પાઠને વધુ મનોરંજક બનાવશે. 3D પ્રિન્ટિંગ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમજ આપે છે. આ પદ્ધતિ વર્ગખંડના જોડાણને નવા સ્તરે લઈ જાય છે. પરંતુ જે રીતે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે જોતાં ઓનલાઈન એજ્યુકેશનનું ભવિષ્ય ઉજળું છે તે ચોક્કસપણે કહી શકાય છે. આજે આપણે બે ટોપિક પર વાત કરીશું. એક તો ઓનલાઈન એજ્યુકેશન એન્ડ ધ સેકન્ડ વન 3D printing technology, also known as additive manufacturing technology or rapid prototype technology. So પહેલાં આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ. કોવિડની સિચ્યુએશનમાં ઓનલાઈન એજ્યુકેશન has made people aware not only in India but all over the globe. Now, there is a great advantage for online education as long as student theoretical subject શીખતા હોય છે. પણ જે ટેકનિકલ સ્ટુડન્ટ હોય કે જેને ITI કરે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે કે ડિગ્રી એન્જિનિયરિંગ કરે છે, એમના માટે થિયોરિટિકલ ઇઝ વેરી ગુડ ઓનલાઈન એજ્યુકેશન. પરંતુ પ્રેક્ટિકલ ટ્રેનિંગ જ્યાં સુધી સ્ટુડન્ટને ન આવે ત્યાં સુધી એ લોકો એના પ્રોફેશનલમાં સક્સેસફુલ ન થઈ શકે. સો ધીસ ઇઝ અબાઉટ ધ ઓનલાઈન એજ્યુકેશન વિચ ઇઝ એક્સલન્ટ, ગેટિંગ મોર એન્ડ મોર પોપ્યુલર. અને આજે અહીંયા તો નહીં પણ બધી જ જગ્યાએ પીપલ આર એટેન્ડિંગ ધ ક્લાસીસ ઓન ઓનલાઈન એજ્યુકેશન કમ્પેર્ડ ટુ ક્લાસરૂમ એજ્યુકેશન. ફક્ત ડિસએડવાન્ટેજ એ જ છે કે જ્યાં સુધી સ્ટુડન્ટને હેન્ડ ઓન એક્સપિરિયન્સ ન મળે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ ન થઈ શકે. પણ અધરવાઇઝ જે પણ લોકોને સબ્જેક્ટ ઉપર શીખવું છે એના માટે ઓનલાઈન એજ્યુકેશન એ સૌથી સારામાં સારી ચીજ છે. આપણે વાત કરીએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી, જે બીજું નામ છે એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઓર રેપિડ પ્રોટોટાઇપ ટેકનોલોજી. આજે not only in India but mainly in United States, the invented આખું સંશોધન યુનાઇટેડ સ્ટેટ્સમાં થયું છે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી 1986માં. ત્યારથી આજ સુધી તમે જોવા જાઓ તો ઇન્ડસ્ટ્રીમાં બધી જાતની ઇન્ડસ્ટ્રી, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી હોય કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હોય કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હોય કે પછી હેલ્થકેર ઇન્ડસ્ટ્રી હોય, એ બધામાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી મહત્ત્વનો પાર્ટ ભજવે છે. ગિવ અસ સમ એક્ઝામ્પલ કે આજે તમારે એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું છે. યુઝિંગ ધ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી કન્વેન્શનલ કોસ્ટ કરતાં 1/4 કોસ્ટ આવે છે બિલ્ડિંગ. અને બીજું ટાઈમિંગ માટે. આજે અમારે ત્યાં 4 બેડરૂમનું ઘર 1500 સ્ક્વેર ફૂટનું એરિયા 7 કલાકમાં પ્રિન્ટ થાય છે. અને એની તમે કોસ્ટ જોવા જાઓ તો ફક્ત $4,000 એટલે 3,20,000 રૂપિયા. અને પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક ને બધું ખર્ચો સાથે જોડો તો લગભગ $10,134. સો એ અરાઉન્ડ 7 to 8 લાખ. હવે 7 થી 8 લાખમાં હું નથી માનતો કે ઇન્ડિયાની અંદર તમે એક વોલ પણ
બિલ્ડ કરી શકો. સો આ બધા એડવાન્ટેજ છે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી. બીજું, આજે અમદાવાદ કે બીજી જગ્યાએ દર 30 વર્ષે બિલ્ડિંગો ડેવલપમેન્ટમાં જાય છે, વેર બાય 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનું પ્રિન્ટ થયેલું બિલ્ડિંગ 175 સુધી એની સ્ટ્રેન્થ રહી છે. સો આ એડવાન્ટેજ. બીજું તમે જોવા જાઓ તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, આજે બધી જગ્યાએ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી યુઝ કરે છે. અહીંયા તમારા ગામમાં અમદાવાદમાં ઇસરો ઇન્સ્ટિટ્યૂટ 100 સેટેલાઇટથી વધારે દર વર્ષે બનાવે છે. મોટાભાગના પાર્ટ્સ એ સેટેલાઇટમાં પ્રિન્ટેડ. એનું કારણ, મહત્ત્વનું કારણ છે કે સ્ટોક રાખવાની જરૂર નથી, પ્રિન્ટ ઓન ડિમાન્ડ, વેરી ડ્યુરેબલ, લેસ ઇન વેઇટ એન્ડ કોસ્ટમાં પણ વેરી ઇફેક્ટિવ. કોઈ જાતનો મોલ્ડ કે ડાય બનાવવાની જરૂર નથી. ડિઝાઇન કોમ્પ્યુટર ઉપર કરો, એ ડિઝાઇન તમે અપલોડ કરો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અવિશ્વસનીય વિકાસ થયો છે. ચેટ જીપીટીને લઈ દુનિયાભરમાં હલચલ મચી છે. ચેટ જીપીટી લોન્ચ થયા બાદ ગૂગલ અને ચેટ જીપીટી વચ્ચે પણ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ચેટ જીપીટીનું ફૂલ ફોર્મ છે જનરેટિવ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. આ ચેટબોટ જે દરેક સવાલનો જવાબ સેકન્ડ્સમાં આપી દે છે. ચેટ જીપીટીના લોકો હવે આદી બની રહ્યા છે. ચેટ જીપીટી દરેક મેક્સિમમ પરીક્ષા પાસ કરી રહ્યું છે. આ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં ચેટ જીપીટીને કારણે શું પરિવર્તન આવે છે તેની કદાચ કલ્પના પણ ન કરી શકાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિકાસ આવનાર સમયમાં ખૂબ થવાનો છે. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભવિષ્ય ખૂબ જ ઉજળું જણાઈ રહ્યું છે. ચેટ જીપીટીને લઈ ઇન્ટરનેટ જગતમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ચેટ જીપીટીની ગૂગલ સાથે સ્પર્ધા પણ શરૂ થઈ ગઈ છે. ચેટ જીપીટીનું ફૂલ ફોર્મ છે જનરેટિવ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. ચેટ જીપીટી અત્યારે હેડલાઇન્સમાં છે કારણ કે આ ચેટબોટ દરેક સવાલનો જવાબ થોડી જ સેકન્ડ્સમાં આપી દે છે. આ ચેટબોટને લઈ દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે. ચેટ જીપીટી લોન્ચ થયા બાદથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ સર્ચ હવે પાછળ રહેશે અને ચેટ જીપીટી તેનાથી આગળ નીકળી જશે. અમેરિકાના એક શહેરે તેના ઉપર પ્રતિબંધ પણ લગાવી દીધો છે કારણ કે આ ચેટબોટ એવા તમામ પ્રશ્નોના જવાબ આપી રહ્યું છે જેની બાળકોના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. એટલા માટે અમેરિકાના ન્યૂયોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને તેના ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. ચેટ જીપીટીએ ઘણી પરીક્ષાઓ પણ આપી છે જેમાંની મેક્સિમમ પરીક્ષામાં તે પાસ થયું છે. ચેટ જીપીટીએ વિશ્વની ટોચની બિઝનેસ સંસ્થાઓમાંની એક વોર્ટન ખાતે MBAની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જો કે આપને જણાવી દઈએ કે AIM એટલે કે એનાલિટિક્સ ઇન્ડિયા મેગેઝીનને ચેટ જીપીટીથી UPSC પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ચેટ જીપીટીએ 100 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એમાંથી તે માત્ર 54 જેટલા પ્રશ્નોના જ જવાબ આપી શક્યું હતું. આ ચેટ જીપીટી કે લાર્જ લેંગ્વેજ મોડલ ઇન જનરલ, ચેટ જીપીટી તો ફક્ત ઓપન એઆઈનું છે, એના જેવું ગૂગલે બાર્ડ એ સોફ્ટવેર બનાવ્યું છે જે પણ લાર્જ લેંગ્વેજ મોડલ છે અને સિમિલર પ્રોબ્લેમને સોલ્વ કરે છે. હવે આના ઇફેક્ટ્સ વિશે વિચારીએ તો કોઈ પણ વસ્તુના કોઈ જેટલી સારી સાઈડ છે એટલી ખરાબ પણ સાઈડ હોવાની છે. તો પહેલાં આપણે સારી સાઈડ જોઈએ. તો લાર્જ લેંગ્વેજ મોડલથી આપણે લેંગ્વેજને વધારે સારી રીતે સમજી શકીએ છીએ, લોકો સાથે વાત કરી શકીએ છીએ, લોકોના કામ ઇઝી બનાવી શકીએ છીએ કે જે જગ્યા પર આપણને માની લો કે 5 લોકો જોતા હતા, હવે માત્ર 1 માણસ જોશે અને એ કામ એ 5 લોકો કરતાં પણ સારી રીતે થશે. તો કોઈ કંપની છે જેની અંદર ચાલી રહ્યું છે તો એ કંપની માટે બહુ સારી વસ્તુ, ક્રિએટિવિટી વધી જશે અને ટાઈમ બહુ જ ઓછો લાગશે, પ્લસ એક્યુરસી વધી જશે. અને આની સાથે જ ખરાબ વસ્તુ એ છે કે જે 5 લોકોમાંથી 1 લોકો થયા તો હવે 4 લોકો શું કરશે? એ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની ક્યાંક વેલ્યુ ઘટતી જોવા મળે છે. આ હ્યુમન ઇન્ટેલિજન્સને હંમેશા આપણે પ્રોબ્લેમ સોલ્વિંગથી મેજર કરતા હતા કે કોઈ માણસ જો કોઈ વધારે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો એને હાઈલી ઇન્ટેલિજન્ટ માનતા હતા અને ઓછો કરી શકે તો એને લો ઇન્ટેલિજન્ટ માનતા હતા. પણ હવે આ વસ્તુ બદલાઈ રહી છે. હવે ક્રિએટિવિટીને વધારે ભાર આપી રહ્યો છે કે તમે કેટલું ડીપમાં વિચારી શકો છો કે કેટલું ક્રિએટિવ વિચારી શકો છો, કારણ કે ઇન્ટેલિજન્ટ કામ તો હવે એઆઈ કરી રહ્યું છે. હવે
ઓપન એઆઈએ ચેટ જીપીટી બનાવ્યું 3.5થી શરૂઆત કરી નવેમ્બર 2022માં, અને હમણાં જ પાછલા અમુક મહિનાઓની અંદર આપણે ચેટ જીપીટી 4 જોવામાં આવ્યું છે, જેનું વધારે સારું રિઝલ્ટ્સ અને વધારે સારી એક્યુરસી છે. આ જોઈને ગૂગલે પણ વિચાર્યું કે આનાથી ગૂગલ સર્ચ એન્જિન, કે જે ખાલી સર્ચ એન્જિન હતું, જે કોઈ જનરેટ નહોતું કરી રહ્યું, એનું કદાચ લોસ આવી શકે છે. તો ગૂગલે પણ બાર્ડ નામનું સોફ્ટવેર બનાવ્યું છે, લાર્જ લેંગ્વેજ મોડલ, કે જેની અંદર તમે કંઈ પણ પૂછો એ તમને જવાબ આપશે. જેને તમે કવિતા પૂછો તો એ કવિતા તમને લખીને આપશે. ઉદાહરણ તરીકે મેં એવું લખ્યું હતું કે પીકોક ઉપર કેથી શરૂ થતી એક એવી કવિતા લખો કે જેની દરેક લાઈન કેથી શરૂ થાય છે. તો ચેટ જીપીટી એ વસ્તુ માટે કેપેબલ હતું કે આ વસ્તુ કરી શકે. હવે સવાલ એ છે કે શું આ વસ્તુ હ્યુમન ઇન્ટેલિજન્સને રિપ્લેસ કરશે કે નહીં, અને શું આ વસ્તુ કે હ્યુમન્સ ઇન્ટેલિજન્સની વ્યાખ્યાને રિપ્લેસ કરી શકશે આનાથી કે નહીં. તો આ વસ્તુ વિશે વિચારવાનું રહેશે, અને જેનો જવાબ આપણને ભવિષ્યથી મળી શકે છે. શું કોઈએ વિચાર્યું હશે કે ડ્રોન હવે ફૂડ ડિલિવરી પણ કરશે? કદાચ અમુક વર્ષો પહેલા આ સવાલ કર્યો હોત તો જવાબ હોત ના, પરંતુ હવે જો આ સવાલ કરવામાં આવે તો જવાબ ચોક્કસપણે હા રહેશે. અત્યારનો જવાબ એટલા માટે પોઝિટિવ હશે કારણ કે ટેકનોલોજીના કારણે આ બધું જ શક્ય બની ગયું છે. સમય જતાં એ વાતનો ખ્યાલ ચોક્કસપણે આવ્યો છે કે આજના સમયમાં કંઈ જ અશક્ય નથી, બધું જ શક્ય છે. વિશ્વભરમાં અનેક કંપનીઓ છે કે જે ડ્રોન આધારિત ડિલિવરી પર કામ કરી રહી છે. વિદેશોમાં તો તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. હવે ભારતમાં ટૂંક જ સમયમાં તેની શરૂઆત થશે. જો તમે આકાશમાં અથવા તમારી છત પર ડ્રોન ઉડતું જુઓ છો તો ગભરાશો નહીં. તેઓ કોઈ હુમલા કરવા માટે નથી આવ્યા, પરંતુ તે ડ્રોન હવે તમારી સેવા માટે તૈનાત છે. જી હા, વાત એકદમ સાચી છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ડ્રોન ઇન્ટેલિજન્સ, ટાર્ગેટ અને કેમેરાથી બનેલ હોવા ઉપરાંત હવે તમારું અંગત કામ પણ કરશે? હા, હવે આ બધું જ થવા લાગ્યું છે. તમને જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ડ્રોનનો ઉપયોગ ખરાબ વાતાવરણમાં તેમજ ટ્રાફિકમાં પણ ઝડપથી ફૂડ ડિલિવર કરવા માટે કરવામાં આવશે. વિશ્વભરમાં અનેક કંપનીઓ ડ્રોન આધારિત ડિલિવરી પર કામ કરી રહી છે. આવનાર સમયમાં ભારતમાં પણ ડ્રોનથી ફૂડ ડિલિવર થશે, એટલે કે ટેકનોલોજીથી ગ્રાહકો સુધી ફૂડ ડિલિવરી કરવાનો સમય ખૂબ ઓછો કરી શકાશે. હવે ડ્રોન ઘરે ઘરે ફૂડ ડિલિવરી કરશે. વિદેશોમાં તો તેની શરૂઆત થઈ ચૂકી છે. હવે ભારતમાં પણ ટૂંક જ સમયમાં તેની શરૂઆત થશે. ઉડતી કારની વાતો આપણે માત્ર પહેલા ફિલ્મોમાં જ સાંભળી કે જોઈ હશે. રિયલ લાઈફમાં આ શક્ય બનશે કે કેમ તેને લઈને હંમેશા પ્રશ્નાર્થ રહ્યો હતો. સપના જેવી લાગતી આ વાત હવે સાચી પડી છે. હવે આવી રહી છે એર ટેક્સી. જમીન પર એટલા બધા વાહનો થઈ ગયા છે કે હવે આકાશમાં મુસાફરી કરવી ખૂબ સરળ લાગે. વિદેશમાં હવે શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં પણ આ ટેકનોલોજી ટૂંક જ સમયમાં આવશે તો નવાઈ નહીં. ટેકનોલોજીનો વ્યાપ એટલી હદે વધી રહ્યો છે કે હવે હવામાં ઉડતી કાર પણ હકીકતમાં જોવા મળે તો નવાઈ નહીં. ફિલ્મોમાં તો આપણે ઉડતી કારની વાત જોઈ જ છે, પરંતુ હવે રિયલ લાઈફમાં પણ આ સાકાર થાય તે જણાઈ રહ્યું છે. ચોક્કસપણે ઘણા સવાલો હંમેશાથી રહ્યા છે કે ફિલ્મોમાં ઉડતી કાર તો જોઈ રહ્યા છે, પરંતુ શું હકીકતમાં આ સાકાર થશે? હવે સવાલ એ છે કે એર ટેક્સીની જરૂર શું છે? આકાશમાં તો આપણે કોઈ પણ અવરોધ વગર ઉડી શકીએ છીએ, પરંતુ જમીન પર એટલા બધા વાહનો થઈ ગયા છે, જેમ કે કાર, સ્કૂટર, મોટરસાઇકલ, સાયકલ, બસ વગેરે જેવા સાધનોનો ઉપયોગ જમીન પર આપણે કરતા આવ્યા છે. આ બધા સાધનો એવા છે કે જેમની સંખ્યા હવે પૃથ્વી પરના મનુષ્યો કરતાં પણ વધી ગઈ છે. પરિણામ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હવે ખૂબ જ મુશ્કેલીભર્યું તેમજ સમય માંગી લે તેવું થઈ ગયું છે. અને એટલા જ માટે વાહનોના કારણે મોટા મોટા અને નાના શહેરોમાં પણ પ્રદૂષણની સમસ્યા જોવા મળી રહી છે. એટલા જ માટે આ સમસ્યા હલ કરવા આવી રહી છે એર ટેક્સી. નજીકના ભવિષ્યમાં તમે ઓફિસથી ઘરે એર ટેક્સીમાં બેસીને જઈ શકશો, મતલબ કે ઉડતા ઉડતા ઘરે જઈ શકશો.
5G પછી તરત જ 6Gની વાત એ ટેકનોલોજીનો વ્યાપ કેટલો ઝડપથી થઈ રહ્યો છે તે જણાવે છે. 6th જનરેશનની વાયરલેસ ટેકનોલોજી એટલે 6G. 5G કરતાં 6G સ્વાભાવિક રીતે વધુ અપગ્રેડેડ હશે. 6Gમાં 5G કરતાં 10 ગણી ઝડપથી ડેટા શેર કરવાની ક્ષમતા હશે. જો કે 6G પર સૌથી પહેલા સાઉથ કોરિયા અને જાપાનમાં રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતે પણ 6G માટે ટેસ્ટ બેન્ડ લોન્ચ કર્યા છે. એટલે કે ભારતમાં પણ આ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેકનોલોજી માટે સંશોધન કરવામાં આવશે. 5G પછી ભારત ટૂંક જ સમયમાં 6Gની દુનિયામાં પગ મૂકશે. 5Gની જેમ 6Gને છઠ્ઠી પેઢી એટલે કે 6th જનરેશનની વાયરલેસ ટેકનોલોજી કહેવામાં આવે છે. વર્ષ 2018માં વ્યાપારી ધોરણે 5Gની સેવા શરૂ થયા બાદ તેની આગામી જનરેશન પર સંશોધન શરૂ થયું છે. 5G કરતાં 6Gમાં મોટું અપગ્રેડ જોવા મળશે, જેમાં 5Gમાં ઘણા પ્રકારના નેટવર્કને એક સાથે લાવવાની ક્ષમતા છે. તે જ રીતે 6G પણ હશે, પરંતુ 5G ટેકનોલોજીમાં તમામ પ્રકારના નેટવર્કને આપમેળે સામેલ કરવામાં આવતું નથી, જ્યારે 6G નેટવર્કમાં આ કામ ઓટોમેટિક થઈ જશે. તેમાં 5G કરતાં 10 ગણી ઝડપથી ડેટા શેર કરવાની ક્ષમતા હશે. અમેરિકા, યુરોપિયન યુનિયન, રશિયા, ચીન, સિંગાપોર અને આરબ અમીરાતે 6G ટેકનોલોજી માટે સંશોધન પણ શરૂ કર્યું છે. ભારતે 6G માટે ટેસ્ટ બેન્ડ લોન્ચ કર્યા છે, જેનો અર્થ છે કે ભારતમાં પણ આ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેકનોલોજી માટે સંશોધન કરવામાં આવશે. આ ટેકનોલોજી પર સૌથી પહેલા સાઉથ કોરિયા અને જાપાનમાં રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ થઈ ગયું છે. રોબોટ ટેકનોલોજીની શરૂઆત થઈ ત્યારે કદાચ ખ્યાલ ન હતો કે રોબોટ ટેકનોલોજીનો વિકાસ આટલી હદે થશે. હ્યુમનોઇડ રોબોટ હવે ઘણી જગ્યાએ માણસોની જગ્યા પણ લઈ રહ્યા છે. ત્યારે તો દરેક ક્ષેત્રમાં રોબોટનું ચલણ વધ્યું છે. હુબહુ માણસની જેમ લાગતા રોબોટ હવે આપણે જોઈ રહ્યા છે. હવેના સમયની અંદર એક રોબોટ એ તમામ વસ્તુ કરે છે જે સામાન્ય માણસ કરી શકે છે. રેસ્ટોરન્ટમાં પણ હવે હ્યુમનોઇડ રોબોટ જોઈ શકાય છે. હોસ્પિટલમાં પણ હવે આ રોબોટ જોઈ શકાય છે. રોબોટ ટેકનોલોજી છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી જ આગળ વધી ગઈ છે. જો કે હજુ સુધી તે મેઇન સ્ટ્રીમ નથી બની, પરંતુ આખી દુનિયાના કેટલાક ભાગોમાં તેનો ઉપયોગ તો થવા લાગ્યો છે. રોબોટ શબ્દ કાને પડતા આપણા મનમાં માણસ જેવા દેખાતા મશીનની કલ્પના જાગતી હોય છે. ઘણી વખત રેસ્ટોરન્ટમાં નવીનતા ખાતર આવા રોબોટ વેટર્સ વાનગીઓની પ્લેટ્સ ભરેલી ટ્રે લઈને જોવા મળતા હોય છે. સાયન્સ આજે દરેક ફિલ્ડમાં પ્રગતિ કરી રહ્યું છે. પછી તે વાત કોમ્પ્યુટરથી સેટેલાઇટ સુધીની હોય અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને હ્યુમનોઇડ રોબોટ સુધીની. વિશ્વમાં ઘણા હ્યુમનોઇડ રોબોટ્સ જોઈ શકાય છે. હવેના સમયની અંદર એક રોબોટે તમામ વસ્તુ કરે છે જે સામાન્ય માણસ કરી શકતું હોય છે. જે રીતે રોબોટ એકદમ સચોટતાથી દરેક કામ કરે છે તે જોઈને લોકો ચોક્કસપણે દંગ રહી જાય છે. જે રીતે દરેક ક્ષેત્રમાં રોબોટનું ચલણ વધ્યું છે તે જોતાં એ ચોક્કસપણે કહી શકાય છે કે આગામી સમયમાં માણસની જગ્યા રોબોટ ચોક્કસપણે લઈ લેશે. બુલેટ ટ્રેનનું નામ સાંભળતા જો કોઈ દેશને યાદ આવે તો તે છે જાપાન. બુલેટ ટ્રેન કે જેને આપણે હાઈ સ્પીડ ટ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. આજે હવે વિશ્વના ઘણા દેશો પાસે બુલેટ ટ્રેન ઉપલબ્ધ છે. જાપાનમાં સૌથી પહેલીવાર 1964માં બુલેટ ટ્રેન ચલાવવામાં આવી હતી. જાપાનમાં જ્યારે પહેલીવાર હાઈ સ્પીડ ટ્રેન ચલાવવામાં આવી ત્યારે તેની સ્પીડની સરખામણી બંદૂકમાંથી છૂટેલી ગોળી સાથે કરવામાં આવી હતી. ભારતમાં પણ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પહેલાં આ નામ માત્ર લોકોએ સાંભળ્યું હતું, પરંતુ હવે ટૂંક જ સમયમાં બુલેટ ટ્રેનમાં બેસવાનો અનુભવ ભારતવાસીઓ કરશે. બુલેટ ટ્રેન જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન તરીકે પણ ઓળખાય છે. બુલેટ ટ્રેનની શરૂઆત જાપાને કરી હતી, પરંતુ હવે વિશ્વના ઘણા દેશો પાસે બુલેટ ટ્રેન ઉપલબ્ધ છે.
જાપાનમાં પહેલીવાર જ્યારે હાઈ સ્પીડ ટ્રેન ચલાવવામાં આવી ત્યારે તેની સ્પીડની સરખામણી બંદૂકમાંથી છૂટેલી ગોળી સાથે કરવામાં આવી હતી. તેથી જ તેજ ગતિએ દોડતી આ ટ્રેનનું નામ બુલેટ ટ્રેન આપવામાં આવ્યું. સામાન્ય રીતે બુલેટ ટ્રેનની ઝડપ 250થી 300 પ્રતિ કલાકની છે. સૌથી ઝડપથી દોડવાવાળી બુલેટ ટ્રેનનો રેકોર્ડ 581 કિલોમીટર પ્રતિ કલાકનો છે. બુલેટ ટ્રેનમાં સામાન્ય ટ્રેનની સરખામણીએ વધારે સુવિધાઓ હોય છે. વિમાનની તુલનામાં સસ્તી યાત્રા હોય છે. જાપાનમાં સૌથી પહેલીવાર 1964માં બુલેટ ટ્રેન ચલાવવામાં આવી હતી. દુનિયામાં સૌથી તેજ ગતિથી દોડતી ટ્રેન ચીનમાં છે, જેનું નામ શંઘાઈ મેગ્લેવ છે. તેની ઝડપ 268 કિલોમીટર પ્રતિ કલાકની છે. પરંતુ ભારતમાં પણ હવે ટૂંક જ સમયમાં બુલેટ ટ્રેન ઝડપથી દોડશે. ચોક્કસપણે ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે. ધીરે ધીરે લોકો ટેકનોલોજીના આદી બની રહ્યા છે. ટેકનોલોજીથી હવે આપણે સ્માર્ટ ટેકનોલોજી તરફ વધ્યા છીએ. ટેકનોલોજીના કારણે અસંખ્ય પરિવર્તનો પણ આવ્યા છે, જે પરિવર્તનોને આપણે સ્વીકાર્યા છે. ટેકનોલોજી આ શબ્દએ આપણું જીવન ઘણું જ સરળ બનાવી દીધું છે. આપણે આપણા રોજિંદા જીવનમાં પરિવર્તનોના અનુભવ કરી રહ્યા છે. રોજે રોજ ટેકનોલોજી નવી ઊંચાઈને આંબી રહી છે. આજે જે ઊંચાઈઓ પર આપણે છીએ તે જોતા ચોક્કસપણે કહી શકાય કે ટેકનોલોજી આપણા માટે વરદાન રૂપ છે.